બનાસકાંઠાના દાતાવાવ બાદ હવે ભાભરની સુથાન નેસડી શાળાનો શિક્ષક છેલ્લા 8 મહિનાથી શિક્ષણ વિભાગની મંજૂરી લીધા વગર જ ગેરકાયદેસર વિદેશ જતો રહેતા માસૂમ બાળકોના અભ્યાસ ઉપર અસર પડતી હોવાથી વિદેશ ગયેલ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા શાળાના આચાર્યએ શિક્ષણ વિભાગને લેખિત જાણ કરી છે, જેને લઈ શિક્ષણ વિભાગે શિક્ષકને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે। બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયા હોવાના કિસ્સાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે। પહેલા દાતાની પાંચા શાળાના શિક્ષક, તે બાદ વાવના ઉચ્ચપાન, હવે તે બાદ ભાભર તાલુકાના સુથાન નેસડી પેસ સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક 8 મહિનાથી કપાત પગાર રજા મૂકી અમેરિકા ગયા હોવાનું સામે આવ્યું છે। ભાભર તાલુકાના સુથાન નેસડી પેસ સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિપુલ પટેલ, જેઓનું વતન હિરપુરા, તાલુકા વિજાપુર, જિલ્લા મહેસાણા છે, તેઓ છેલ્લા 7 વર્ષથી સુથાન નેસડી શાળામાં ફરજ બજાવતા, જેઓ ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ તારીખ 7/12/2023થી તેઓ એનઓસી વિના શાળાને જાણ કર્યા સિવાય કપાત પગારની રજા પર ઉતરી ગયેલ, જેઓ અમેરિકા મુકામે સાઉથ કેરોલિના ગયા હોવાનું સામે આવ્યું છે। શાળાના શિક્ષક વિપુલ પટેલ દ્વારા આચાર્યને ફોન પર જાણ કરેલ કે હું 2 નંબરમાં વિદેશ ગયેલ હોય પાછો આવી શકું તેમ નથી, જેથી સુથાન નેસડી શાળાના આચાર્ય વસરામભાઈ મકવાણાએ ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી તેમજ અન્ય શિક્ષકની ભરતી કરવા લેખિત રજૂઆત કરી હતી। હાલ તો છેલ્લા 8 માસથી શાળાના શિક્ષક વિપુલભાઈ પટેલ કપાત પગાર રજા પર ઉતરી જતા 6 થી 8 ધોરણના બાળકોને જ્ઞાન સહાયકની ભરતી કરી બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે સુથાન નેસડી પ્રાથમિક શાળાના વસરામભાઈ મકવાણા આચાર્ય જણાવ્યું હતું કે અમારી શાળાના શિક્ષક ગેરકાયદેસર વિદેશ ગયા છે, જેથી બાળકોના અભ્યાસ ઉપર અસર પડી રહી છે। બનાસકાંઠાના એક બાદ એક શાળાના શિક્ષકો વિદેશ ગયા હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈ શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને આવા શિક્ષકો સામે કાર્યવાહી કરી હોવાનું કહી પોતાનો બચાવ કરતા જિલ્લા શિક્ષણ અધિકારી વિનુ પટેલે કહ્યું કે આવા શિક્ષકોને લઈને જે તે શાળાના તાલુકા શિક્ષણ અધિકારીઓ જિલ્લા કક્ષાએ રિપોર્ટ મોકલતા હોય છે, જેમાં જિલ્લા કક્ષાએથી તેમને નોટિસ આપી તેનો પ્રત્યુત્તર લઈ કાર્યવાહી કરાઈ છે। જો કે સતત 90 દિવસથી ગેરકાયદેસર રજા વગર વિદેશ ગયા હોય અને તેઓ 90 દિવસમાં પરત આવી શાળામાં હાજર ન થયા તો તેમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ। છેલ્લા 3-4 વર્ષમાં અનધિકૃત રીતે ગેરકાયદેસર ગેરહાજર રહેલા 34 જેટલા શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કરાયા છે। જિલ્લામાં શિક્ષકોનું મહેકમ વધારો આવા ગેરકાયદેસર વિદેશ ગયા હોય અથવા દેશમાં રહેતા હોય અને શાળામાં ન આવતા હોય તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરી તેમને બરતરફ કરવાની કાર્યવાહી સમયાંતરે કરાઈ રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠાના વિનુ પટેલે જણાવ્યું કે બિન અધિકૃત રીતે વિદેશ ગયા હોય તેવા શિક્ષકો સામે કાર્યવાહી અમારા દ્વારા કરાતી જ હોય છે। સુથાન નેસડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ ઈશ્વરભાઈ પટેલ કે જેઓ છેલ્લા 8 માસથી શાળામાં સતત ગેરહાજર છે, તેઓશ્રીને તાલુકા કક્ષા દ્વારા એક વખત નોટિસ પણ આપવામાં આવેલ છે, તેમ છતાં એ નોટિસનો જવાબ તેમના દ્વારા આપવામાં આવેલ નથી। શાળામાં તેઓ 8 મહિનાથી રજા ઉપર હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર પડી રહી છે। શિક્ષકો ચાલુ નોકરી વિદેશમાં જતા રહ્યા હોવાના કિસ્સા બનાસકાંઠામાંથી સામે આવી રહ્યા છે, એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આજે પણ ભાભરની એક શાળાનો કિસ્સો સામે આવ્યો છે। સુથાન નેસડી શાળાના શિક્ષક 8 માસથી શાળામાં પહોંચેલા। દરેક કર્મચારી સરકારના નિયમ અનુસાર 90 દિવસ જિલ્લા કક્ષાએથી એનઓસી મેળવી અને એ વિદેશમાં જઈ શકે। 90 દિવસની સમય મર્યાદામાં એમને પરત આવવાનું થતું હોય, પરંતુ કેટલાક શિક્ષકો આ સમય મર્યાદા બાદ પણ પરત આવતા હોતા નથી। શિક્ષણ વિભાગ બનાસકાંઠા સૌપ્રથમ આવા શિક્ષકો જે સતત ગેરહાજર હોય એમને તાલુકા કક્ષાએ નોટિસ આપી અને એનો વિગતવાર અહેવાલ જિલ્લા કક્ષાએ મેળવવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ એમને નોટિસ ઇસ્યુ કરી અને એમનો પ્રત્યુત્તર મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। છેલ્લા 3-4 વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાં 34 જેટલા શિક્ષકો જે 1 વર્ષ કરતાં વધુ સમયગાળા દરમિયાન અનધિકૃત રીતે ગેરહાજર હોય એવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ 34 શિક્ષકોને એમને નોકરીમાંથી બરતરફ કરવાના હુકમ સમય મર્યાદાની અંદર કરી દેવામાં આવ્યા છે। દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકોનું મોટું મહેકમ લગભગ 17,000 જેટલું શિક્ષકોનું મહેકમ હોવાથી દર વર્ષે આવા 4-5 શિક્ષકો જે બિનઅધિકૃત રીતે વિદેશ જવાથી ગેરહાજર હોય અથવા અન્ય કારણોથી દેશમાં રહેતા હોય અને ગેરહાજર રહેતા હોય એમને ચોક્કસ પ્રક્રિયા અનુસરી અને એમને સર્વિસમાંથી બરતરફ કરવાની કાર્યવાહી નિયમિત કરવામાં આવે છે।